હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? સૌને મારા જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. આજે છે રવિવાર, એટલે નક્ષ છે રજા. ને અત્યારે જઈ રહ્યા છે અમે ગાંધી આશ્રમ, હું, નક્ષ ને પરેશા. તો ચલો મળીએ, તો તમને મજા આવશે. વિડીયો જોતા રહેજો. તો ચલો. નક્ષ બહુ ખુશ થઈ ગયો છે. મિત્રો, મસ્ત મજાનો વરસાદ આવી ગયો હતો. જો આ સવારના પોરમાં કબૂતરો દાણા બધા ખાવા આવી ગયા છે. મજા આવશે કે નહીં? હર્ષ, મજા આવશે? તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે તમને જોવાની વિડીયો. સારું, ચલો મળીએ થોડીક વાર પછી. મળીએ હો. લેહન સાવી હા પડ્યો અહીંયા આપણો બાઈક. એક અહીંયા છે, જો આવી અહીંયા અમે બાઈક જોડે. ચલો તો મિત્રો, મળીએ હવે આપણા રસ્તામાં. આવી ગયા ગાંધી આશ્રમમાં. જો વિડીયો ઉતારવાનો છે ને. પપ્પા ઓલો કેમેરો લઈને આવ્યો. ફોટો છે. તો મિત્રો, અત્યારે આવી ગયા છીએ ગાંધી આશ્રમ. પરેશા ને આ નક્ષ. તમે સાંભળી રહ્યા છો કે આ ચકલીઓના, પોપટના, મોરના બધાના અવાજ આવતા હશે. એટલી મસ્ત વાતાવરણ છે ને, જો તમને હું વ્યૂ બતાવું, કોઈ જ નથી. જો મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય ને જો મારા વિડીયો તમને જોવા ગમતા હોય તો અમારા આ વિડીયોને લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હું તમને આવા વિડીયો આગળ બતાવતો રહીશ. જો મિત્રો, કેવા જો પોપટ, જો કબૂતરો બધા જોવા, જો ખિસકોલીઓ આવી છે. જો આ મિત્રો, અમારા વિડીયોને જરૂર તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને. તમારે જો આગળ આવા વિડીયો જોવા ગમતા હોય તો. ને હવે અમે આવું નવી નવી જગ્યા, અમારા ઘરના બ્લોગ બધું અમને તમને બતાવતા રહીશું. ને તમને જો ગમ્યું હોય, કઈ વસ્તુ તમારે જોવી હોય તો કોમેન્ટ કરજો, હું તમને જરૂર બતાવીશ. ચલો તો આપણે ગાંધી આશ્રમના સવારના
નજારાની મોજ માણીએ. ચલો. પપ્પા 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 હા બોલો. આ મને સિંગ ફેંકવા. હા તો જા તાર મમ્મી કે આપશે જા. લે ઝાડ કાઢે ને યાર કાઢ. એ નાખી દે. એ બધા કબૂતર જો બધા કેટલા બધા આવ્યા. જો ઝાડ નથી જો અહીંયા છે જે. अब तो मजा आएगा सिंग फेंकने में. નખમાં વાગી શકતો. હે ખોલ દઉં લાય. એ નહીં આવ. મને भी આપો. તો નીચે નાખો ને નીચે આવે અહીંયાથી. હા વાત સાચી તમારી. કોરું કોરું ત્યાં નાખે ડાયરેક્ટ નાખવા ના મળી. ના આવજો તો પાણી ના હોય ને ત્યાં ના. કોરું છે ને ત્યાં નાખવાનું. જો. બીજા હવે આગળ હો બધા પછી બસ તે નાખી દે બસ. નાખી દે તું. પાણીમાં ફેંકી દીધું. પાણીમાં ના નખાય બેટા ખાવા ના આવે. દીદી લેપટોપ લઈને આવશે ને હું તમને બતાડીશ. દીદી લેપટોપ. દીદી કાલે આવવાની. ખબર જટ પાડતો ને. પક્ષીઓ તો આવ્યા ને આ ફૂલ છે સરસ થાય તો મસ્ત. જો મિત્રો આ છે રિવરફ્રન્ટ. આ કઈક ટ્રેનિંગ ચાલે છે. આ મમ્મી જો દીદી શીખ લેતા. મિત્રો એટલો મસ્ત નજારો છે ને કે મજા આવી જાય અહીંયા. આજ પૈસાને આજ પહેલી વાર સવારના પોરમાં લઈને આવ્યા. આમ તો હું નકશા આવતા રહીએ છીએ. એક રવિવાર છોડીને એક રવિવારે કે ગમે ત્યારે અમે આવતા રહીએ. કેવું લાગ્યું પરેશા? હે કેવું લાગ્યું? બસ મજા આવી. જો પોપટ આવ્યો. કેવું પોપટ આવ્યો નાનો જો. દે ઉડી જશે રહેવા દે અને હેરાન ના કરે હો. લે હવે અહીંયા ના કહેવાય. અહીંયા ક્યારે પછે તો ભાઈ આ પડ્યું. ધીમે એ પાણીમાં ક્યાં નાખે તું? જો અમારા કાગળો ચાલુ હોય. જો આ મિત્રો તો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો. કેવું પડે છે સવારનું વાતાવરણ કેવું? મસ્ત એકદમ મસ્ત. મિત્રો આ છે મહાદેવજીનું મંદિર. જો મિત્રો આ નજારો ખાલી તમે માણો ખાલી. આ છે રિવરફ્રન્ટ. આવે ને હાલો તું નાખ. લે અહીંયા આવે ખિસકોલી આવે અહીંયા. એ કઈ નહીં કરતી. ગંદુ છે આ અંદર મચ્છર તો નાખી દે. કાગળ કચરા પેટીમાં નાખજો. અહીંયા ના નાખો. ત્યાં ત્યાં ડસ્ટબિનમાં. કેમ મૂર્ખાઓ? આ અહીંયા બાજુમાં શું છે? આ અહીંયા શું છે? આ તો પછી ત્યાં શું લેવા નાખો છો? અહીંયા નજીક તો છે. તો મિત્રો આ થોડું ગાંધી આશ્રમમાં થોડો નવો બદલાવ કર્યો છે. આ
જે અહીંયા નાસ્તા પાણી માટે થોડી કેન્ટીનો બનાવેલી છે. આ બાજુમાં થોડું બીજું કંઈક જોવાલાયક હજી પણ ચાલુ નથી થયું એટલે હજી બનાવેલું છે. થોડી વાર બ્લોગ બનાવવા. હા થોડીક વાર રહે. હા મને બનાવવા દો. હા ખાદીનું ને બધાનું છે. પપ્પા વસ્ત્ર ભંડાર ને બધું બનાવેલું છે અહીંયા. બના દો ના. જો તો મિત્રો નક્ષ લોકોને ફરવીને હવે લાયદા છે આ બાજુમાં. ને મિત્રો કદાચ વિડીયોના અંદર કંઈક બોલવામાં કે કંઈક બતાવવામાં જો મારી કદાચ ભૂલ થઈ જાય તો મને માફ કરજો. ને કદાચ વિડીયોમાં કોઈ ભૂલ દેખાતી હોય તમને એવું લાગે તો મને જરૂરથી જણાવજો કોમેન્ટમાં. હું બને એટલો સુધાર કરીશ અને તમને સારામાં સારું બતાવું એવું હું પ્રયાસ કરીશ. તો જુઓ તમે હવે જો જૂનવાણી મકાનો છે આ ગાંધી બાપુ જ્યારે હતા ત્યાર વખતના છે આ. તો મિત્રો હવે ગાંધી આશ્રમ ફરી લીધું છે. જો આગળ અહીંયા મોર બેઠો છે ઉપર તમને જો દેખાતો છેક ઉપર. જઈશું હવે ઘરે. આજે નહીં ફર્યું. હજી ખાઈ ના બસ બધું હવે ઘરે જવાનું કેમ કે હવે હે ને હવે ભાઈ કામ ઉપર બી જવાનું છે બધું. હા તો સારું ચલો વિડીયો મળીએ આગળ પછી બીજા વિડીયોના અંદર. ચલો તો મિત્રો આવી ગયા છીએ અમે ઇડલી સંભાર ખાવા માટે. જો તમે ઇડલી સંભાર ખાઈને જ હવે ઘરે જઈશું હવે શાંતિથી. એટલે કોઈ નાસ્તા નહીં કે એની કોઈ મગજમારી નહીં. જોતા રહેજો વિડીયો મજા આવશે. આ પરેશાન ખબરના પોરમાં કે મારે કે આગળ ઘરે નાસ્તો નહીં કરવું છે મારે બહાર નાસ્તો કરવો છે. તો સારું ચાલ ને ભાઈ તારે જે ખાવું હોય ખાઈ લેજે. તો અત્યારે ઇડલી ખાવા લઈને આવ્યો છું. જો આ નક્ષી આ અમારે બહારનું ખાવાનું બહુ શોખીન છે. મંચુરિયન ને બધું હે ને હા મંચુરિયન. હા શું લાગ્યું? એટલે ગરમ છે. નક્ષને તીખું લાગ્યું તો એના માટે ટોસો બનાવડાવે. મોઢામાં નાખેલું કાઢી નાખ્યું. હે બહુ તીખું લાગ્યું તું? હવે શું ખાવાનું હતું? ટોસો તૈયાર થાય છે. કેવું લાગ્યું પરિતા? ये विकार लगता. विकार एकदम घटिया. વિડીયો બન્યા રહેજો મજા આવશે. નક્ષ માટે ઢોસો તૈયાર થઈને આવી ગયો છે. જો આ એ ગરમ છે હો. થોડીક વાર શાંતિ રાખો. હમણાં ખાવાનો જ છે આપણે જ ખાવાનો છે. કેવું ભાઈ? इडली डोसा चटनी. તો મિત્રો અમે હવે નાસ્તો કરી દીધો છે. હવે સીધા મળીએ અમને સીધા ઘરે. હા તો મિત્રો અમે પહોંચી ગયા છીએ ઘરે. હવે પાછું હતું એ રાબેતા મુજબ કામ ચાલુ કરી દીધું છે. શેનું શાક બનાવવાનું આજે? ભીંડા ને ગાંઠિયા. ભીંડાનું શાક ને રોટલી. તો મિત્રો ખૂબ જ મજા આવી. ને જો તમને આ વિડીયો હા બસ જો મિત્રો તમને જો હવે કદાચ આ વિડીયો તમને ગમ્યો હોય ને અમારા વિડીયો તમારે જો જોવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. પોલીસ નહીં. જો તમને અમારો વિડીયો જોવો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો ને બેલ આઇકોન જરૂર દબાવજો તો અમારે કોઈ પણ વિડીયો મૂકીએ તો એની નોટિફિકેશન તમને મળી રહે. તો સારું ચલો તારે હવે મળશું હવે અમે બીજા બ્લોગના અંદર. ને કદાચ જો આ વિડીયોના અંદર જો મારાથી કંઈક બોલવા ચાલવામાં ભૂલ થઈ હોય તો મને માફ કરજો. સારું તો ચલો હવે કાલના નવા બ્લોગના અંદર આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ બાય.